એ મને વાલો વાલો લાગે રે, શ્યામ મારો છો ગાણો. એ મને વાલો વાલો લાગે, શ્યામ મારો છો ગાણો. એ મારા ચિતડાનો ચોર છે રે, નાટવર નંદલાલો. એ મારા ચિતડાનો ચોર છે રે, નટવર નંદલાલો. એ ગાયો દોવા જાઉં ત્યારે પાછળ પાછળ આવતો. ગાયો દોવા જાઉં ત્યારે પાછળ પાછળ આવતો. પીવા છરડા છોડતો ને દૂધ પીવા માંગતો. પાછળડા છોડતો ને દૂધ પીવા લાગતો. એ દૂધનો પીનારો રે, શ્યામ મારો છો ગાણો. એ દૂધનો પીનારો રે, શ્યામ મારો છો ગાણો. અરે હું છું એની રાધા ને મારો શ્યામ છે. હું છું એની રાધા ને મારો શ્યામ છે. નર હરી કહે હવે બીજાનું શું કામ છે. હર હરી કહે હવે બીજાનું શું કામ છે. તો વારી વારી જાઉં રે, શ્યામ તારા લટકારે. હું તો વારી વારી જાઉં રે, શ્યામ તારા લટકારે. તો વારી વારી જાઉં રે, શ્યામ તારા લટકારે. હું તો વારી વારી જાઉં રે, શ્યામ તારા લટકારે. સર્વ ગોપીજનોને ભગવાનમાં પ્રેમ થયો. પરીક્ષિત એકવાર યશોદાજી ચિંતિત થયા. એવું તો નથી ને હું મંથન નથી કરતી, ઠાકોરજી આરોગતા નથી? અને વાત એ સાચી. રવિવારે મા દાર બનાવે એ જુદી હોય અને પત્ની દાર બનાવે એ જુદી હોય. સમજ્યા? અને રવિવારે મા દાર બનાવે એટલે છોકરો ખાતા ખાતા તરત કે આજે મમ્મીએ બનાવી. હવે યશોદાજી એ વિચાર આવ્યો, કહ્યું ને એકદા ગુરુદાસૈસો યશોદાનંદન ગેહિની. ગર્ભાંતરે નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધિઃ. યશોદાજીએ સુંદર મંથન કર્યું. મંથન કરતા કરતા યશોદાજીની દ્રષ્ટિ લાલા પર છે. જીવ કાર્ય ગમે તે કરે, દ્રષ્ટિ ભગવાનમાં રાખે. માતાજી મંથન કરી પરીક્ષિત તન્મય થયા. ખાંડણીઓ આળો કરીને ગોરી પધરાઈ અને હળબરીને ભગવાનની લીલા કરી. કહ્યું ને ભાઈ, ભગવાને ગવાલ બાલોને તો માખણ ખવડાયું, પણ પરીક્ષિત ભગવાને વાંદરાને બહુ માખણ ખવડાયું. જે વાંદરા કહ્યું ને, જે વાંદરાઓ મને કૃષ્ણ રામાવતારમાં બહુ કામ લાગેલા. ભગવાને સર્વ વ્રજવાસનો લ્યો હાલો, ઘરમાં માં નથી. ગ્વાલ બાલો આવ્યા. ભગવાને ખાંડણીઓ આડો કરી માટલી ફોડી. સર્વ ગ્વાલ બાલો એ માખણ આરોગ્યું. ભગવાનના કરકમળમાં માખણનો કોળીઓ છે. એક ગ્વાલ બાલે કહ્યું કે લાલા માં આવ્યા. ગ્વાલ બાલો એ ડોટ મૂકી. યશોદાજીએ કૃપાનાથને જોયા, હાથમાં લાકડી લીધી અને મનમાં નિશ્ચય કર્યો, આજે પકડીને બાંધીને મારું નહીં, ત્યાં સુધી મારું નામ યશોદા નહીં. હા ભાઈ, આગળ કહ્યું ને, આગળ કૃપાનાથ પાછળ યશોદા, આગળ બ્રહ્મ પાછળ ભક્તિ. દોડતા દોડતા યશોદાજી થાકી ગયા. અને થાકી ગયા, માના અંગમાંથી પરસેવો નીકળ્યો, માના નેત્રમાંથી અશ્રુ પડ્યા. અને અશ્રુ પડતાની સાથે ભગવાન પકડાયા. અને પ્રેમાશ્રુ નીકળે, પ્રેમાશ્રુ પ્રગટ થતા હૃદય પીગળ્યું, ભક્તિ પ્રગટ થઈ અને ભગવાન પકડાયા. એટલે યશોદાએ કૃપાનાથને દોરડા બતે બાંધ્યા. જો દોરડું બાંધવા જાય તો બે આંગર ખૂટે.